ઈડર શહેર વચ્ચેની પસાર થતા સ્ટેટ હાઈવે રોડ પર કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરતા નજરે પડ્યા છે। યુજીવીસીએલ દ્વારા વીજ બિલ પાછળ કરવામાં આવતી સલામતીની વાતો આ દ્રશ્યો જોતા પોકળ સાબિત થઈ। જમીનથી આશરે 30 ફૂટ ઊંચાઈએ સેફટી વિના કામગીરી કરતા કર્મચારીઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? તંત્ર દ્વારા સેફટી વગર કામગીરી કરાવતી ખાનગી એજન્સીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। ની અંદર જ્યારે કામગીરી ચાલુ હોય ત્યારે સરપ્રાઇઝ વિઝિટ કરીને ઘણી વખત આ સેફ્ટીના નોર્મ્સનું પાલન કરે છે કે નહીં એ બાબતની ક્રોસ ચેકિંગ ઓફિસ દ્વારા કરવામાં આવતું હોય, સબ ડિવિઝન ઓફિસ, ડિવિઝન ઓફિસ, અને એની અંદર કોઈ અમને ક્ષતિ જણાય તો એના મેમો પણ આપતા હોઈએ છીએ। ખાસ કરીને વાત કરવામાં આવે તો જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટે છે તો તેની સામે જવાબદાર કોણ હોય છે? જે તે એજન્સીના સેફ્ટી નોર્મ્સ પોતાને જ પાલન કરવાનું હોય છે, એટલે એ એજન્સીની જવાબદારી રહેતી હોય છે।